એવોર્ડ સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તાવના પછી બાદીશ સિદ્ધિ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજયભાઈ મેવાવાળા, સીએ પ્રજ્ઞેશભાઈ જગાશેઠને વિનંતી કરું છું કે આપ મંચ પર પધારો. જોરદાર તાળીઓથી આ મહેમાનોનું સ્વાગત કરીએ. અમારા એસજીસીસી એજ્યુકેશન સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશભાઈ પમનાનીને પણ વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે. લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. અને ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં, જ્યાં ધંધા અને ઉદ્યોગના હિતોનું સંવર્ધન થાય છે, એવા ચેમ્બર ઓફ કોમર્સના આ હોલની અંદર ઉપસ્થિત તમામ સજ્જનો અને સન્નારીઓનું પેટથી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. હું નિખિલ મદ્રાસી, પેટ્રી મેગેઝિનનો સંપાદક અને ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો ઉપપ્રમુખ. પેટ્રી મેગેઝિન એટલે નાના માણસની મોટી વાતો અને મોટા માણસની નાની વાતો પ્રસ્તુત કરતું, મારા પોતાના વિચારોના આદર્શ અને ઉત્તરદાયિત્વનું પ્રતિબિંબ કરાવતું દર્પણ એટલે પેજ 3 મેગેઝિન. આ પેજ 3 મેગેઝિનની અંદર અમે આ શહેરના, દક્ષિણ ગુજરાતના અને ગુજરાતના એવા લોકોની વાતો લખીએ છીએ કે જેના પરથી બીજા અનેક લોકો પ્રેરણા લઈ શકે. કારણ કે ઘણી વખત કોઈ એક વ્યક્તિનું નામ સાંભળ્યું હોય પરંતુ એ વ્યક્તિની વિશિષ્ટતાઓની ખબર ન હોય, ત્યારે આ મેગેઝિન એ નાનામાં નાની વાતોને લોકો સમક્ષ પ્રસ્તુત કરીને એ વ્યક્તિ તરફ સમાજનો ઝોક વધે અને સમાજમાં આવા પણ મહાનુભાવો હોય છે એનો સૌને ખ્યાલ આવે, એટલા માટે અમે આ મેગેઝિન ચલાવીએ છીએ. ખૂબ શુદ્ધ, સાત્વિક, હકારાત્મક માત્ર વિચારોનું પ્રતિબિંબ કરાવતું દર્પણ અમારું મેગેઝિન છે. ક્યાંય અમે નેગેટિવ વાતો લખતા નથી. ઘણી વખત નેગેટિવ વાતો લખવાનું મન થાય વર્તમાન પરિપ્રેક્ષ્યની અંદર, પણ એ બધી વાતો તો આપણે અનેક જગ્યાઓ પર બીજા મીડિયાઓમાં વાંચતા જોઈએ છે, સાંભળતા જોઈએ છે, એટલે આઈ યુઝ્યુઅલી અવોઇડ ઇટ. પેજ 3 મેગેઝિન છેલ્લા 3 વર્ષથી અમે ચલાવીએ છીએ. હું મૂળભૂત જીવ જર્નાલિઝમનો 1995થી 2015 ચેનલ સુરત આપ સૌએ નિહાળી હતી, એનો હું સૂત્રધાર હતો. 2015થી એ ચેનલની અંદરથી મેં નિવૃત્તિ લીધી, પણ મૂળભૂત મીડિયાનો જીવ એટલે લખવાનું ચાલુ રાખ્યું. અને લખવાનું મૌલિકતા નહીં ગુમાવો એટલા માટે ગુજરાતીમાં લખું છું. નહીં તો હવે ચેટ જીપીટીથી તમે કંઈ પણ 2 મિનિટની અંદર પ્રજાની સમક્ષ પ્રસ્તુત કરી શકો છો. આવા મેગેઝિનના કાર્યક્રમની અંદર આજે મને ખૂબ આનંદ છે કે સમગ્ર દક્ષિણ ગુજરાતના સર્વ સ્વીકૃત બિનરાજકીય ઔદ્યોગિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાળા આપણી સાથે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વિજયભાઈને વધાવીએ. હું અને વિજયભાઈ અમે બિલકુલ ખભે ખભા મિલાવીને ચેમ્બરમાં કામ કરીએ છીએ. અમે અમારી પત્નીઓ સાથે જેટલો સમય વિતાવીએ છીએ એટલો જ સમય સાથે વિતાવીએ છીએ, એમ કહું તો પણ ખોટું નથી. કારણ કે સવારે 10, 10:30 અમારી બેઠકો શરૂ થાય છે, તે રાત્રે 8, 8:30 કે પછી ક્યારે પતતી હોય છે તે અમને ખબર હોતી નથી. એને રવિવાર મિસ થતો હોય છે, તે પણ આજે અમે ચોરી લીધો એકબીજાને માટે. વિજયભાઈના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. ટેક્સટાઇલના ઉદ્યોગપતિ છે અને જેને કહી શકાય કે સમૂહને કઈ રીતે સાથે લઈને કામ કરવું એ તેમની પાસેથી શીખવા જેવું છે. અહીં બેઠેલા બધા જ મહાનુભાવોએ, પ્રજ્ઞેશભાઈ હોય કે મિતેશભાઈ હોય કે રસેશભાઈ હોય કે વિનોદભાઈ હોય, આ બધા અમે ચેમ્બરના મિત્રો, ઈશ્વરભાઈ હોય, એ બધા સાથે કામ કરીએ છીએ ચેમ્બરની અંદર. અને એટલે જ તમને બધાને ખબર છે કે એમનો સ્વભાવ કેવો છે. અને સૌને સાથે રાખીને કામ કરો તો સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે, જે છેલ્લા 2 મહિનાની ચેમ્બરની પ્રવૃત્તિ પરથી આપ સૌને ખ્યાલ આવતો હશે. તો વિજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. તેમની બાજુમાં સીએ પ્રજ્ઞેશભાઈ જગાશેઠ. જગાશેઠ અટક એ એક વિશિષ્ટ અટક છે. એ કઈ રીતે પડી હશે તે એમના વક્તવ્યમાં આપણે એમને પૂછીશું. પણ અમે જ્યારે પણ વિદેશની અંદર જઈએ કે દેશની બહાર જઈએ કે ભારતની અંદર
ત્યારે સુરતની જ્યારે વાત થતી હોય ત્યારે આપણે હંમેશા કહેતા હોય કે સુરતની અંદર તેલનો ધંધો કરતા હોય તો તેલવાળા એવું ભૂતકાળની અંદર સરનેમ પડી જતી હોય છે. દવાનો ધંધો કરતા હોય તો કે દવાવાળા, દારૂનો ધંધો કરતા હોય તો દારૂવાળા. એવું કંઈ જરૂરી નથી કે ધંધો એવો કરતા જ હોય, પણ આપણે ત્યાં એક આવી સિસ્ટમ છે. એટલે એ અટકનું રહસ્ય તો આપણે પ્રજ્ઞેશભાઈ પાસેથી જાણીશું. વૈષ્ણવ વણિક પરિવાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા ઉપરાંત 50થી પણ વધુ શૈક્ષણિક ડિગ્રી તેઓ ધરાવે છે. હું માનું છું કે ઇટ ઇઝ સમથિંગ અનયુઝ્યુઅલ. એને માટે પણ આપણે જોરદાર તાળી આપીએ. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલા બધા અભ્યાસો હોઈ શકે, સવારે 5:30 વાગે ઓફિસે પહોંચી જાય. કેન યુ બિલીવ ધીસ? એટલે કેટલા વાગે ઉઠતા હશે અને એમનું શારીરિક ક્ષમતા જોઈને કેટલી બધી કસરતો કરતા હશે માની લઈએ. પણ આ એકવડા બાંધાનો માણસ એ સુરતની અંદર બહુ જ્વલંત સિદ્ધિ એમણે એમના વ્યવસાયની અંદર હાંસલ કરી છે. એઓ જ્યાં પણ પગ મૂકે ત્યાં નવી કાયા પલટ થતી હોય છે. ટેનિસ ક્લબની અંદર તેઓ જ્યારે ઉચ્ચ પદ પર હતા તો આખી ક્લબનું કલેવર બદલી નાખવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનની વાત કરું તો અહીં બધા મિત્રો બેઠા છે, પ્રજ્ઞેશભાઈ, નીતિશભાઈ, રસેશભાઈ, કે સીએ એસોસિએશનના બિલ્ડિંગ બનાવવાની આખી જે પ્રોસેસ હતી એ પ્રોસેસની અંદર, એના પાયાની અંદર પ્રજ્ઞેશભાઈ જેવા મિત્રોનો ફાળો ખૂબ મોટો છે. એટલે ખૂબ વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે. પ્રજ્ઞેશભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મહેશભાઈ ભમનાની આમ તો મારા સર જ્યારે એવો રોયલ કોચિંગ ક્લાસીસ ચલાવતા હતા ત્યારે એમના પ્રોફેશનલ ટ્યુશન ક્લાસીસનો હું પ્રથમ વિદ્યાર્થી. અને વિદ્યાર્થી તો કહેવાનો પણ મિત્ર વધારે, એટલે અમે પિક્ચર પણ સાથે એ જમાનામાં જોવા જતા હતા, એવી મિત્રતા. પણ એમની જે અહીં અત્યારની વિશિષ્ટતા તે વિજયભાઈના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ચેમ્બર ઓફ કોમર્સનું એજ્યુકેશન સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, જે આ સમૃદ્ધિ નાનપરામાં ચાલે છે. ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે હવે સરસા નામે શિફ્ટ કરી દીધી છે. પણ આ એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની અંદર અમે જે વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરીએ છીએ, ખાસ કરીને ટેક્સટાઇલ રિલેટેડ કોર્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, સોફ્ટ સ્કિલ, આ બધા ક્લાસનું સમગ્રપણે સંકલન, વિનામૂલ્યે નિઃશુલ્ક સેવા, રોજ સવારે 7:30થી બપોરે 1:30 અને સાંજે 5થી રાત્રે 7:30. આટલો કલાક, જેટલા કલાકો અમે ચેમ્બરમાં આપીએ એટલા કલાકો તેઓ અહીં સમૃદ્ધિ નાનપુરામાં આપે છે. એટલે અમારી આ સમૃદ્ધિ નાનપુરાની વિરાસત જળવાયેલી રહી છે, અકબંધ છે, એવું મને ચોક્કસ ખાતરી છે. મહેશભાઈનું આપણે જોરદાર તારીખથી સ્વાગત છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય ફેલો મેમ્બર્સ. જિલ્પાબેન શેઠ, પ્રોફેશનલી શી ઇઝ અ ડાયમંડ એન્ડ જેમ એન્ડ જ્વેલરી કન્સલ્ટન્ટ, અને એક દીકતી જોબ જીજેપીસીની છોડીને એમણે કન્સલ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. કોઈનો પણ બ્રિજ બનવો હોય, ડાયમંડની 2 પેઢી વચ્ચે મેળ ન ખાતો એક જ ઘરની અંદર, તો એ બ્રિજ તેઓ આસાનીથી બની શકે છે. આખી દુનિયા ફર્યા છે. અને દુનિયા ફરવાનું કારણ જેમ એન્ડ જ્વેલરીના પ્રશ્નો, ડાયમંડના પ્રશ્નોને જે તે ઓથોરિટી સમક્ષ કઈ રીતે પ્રસ્તુત કરવી, એમની હઠોટી જિલ્પાબેનને છે. રોટરી ક્લબ ઓફ સુરતના તેઓ ખૂબ સક્રિય સભ્ય છે, ખૂબ સારા વક્તા છે. આજે તેઓ મારી સાથે એન્કરિંગ કરશે. જિલ્પાબેન, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મારા કોવર્કર્સ મુકુંદબેન, જે તમારા સતત સંપર્કમાં રહે છે, એ મારા સીઈઓ છે. અને તેઓની આ જવાબદારી, આ આખું ફંક્શનમાં મેં કશું જ કર્યું નથી, કોઈના સંપર્કમાં પણ નથી આવ્યો, કારણ કે હું આઈ એમ સો બિઝી વિથ ચેમ્બર ઓફ કોમર્સ એક્ટિવિટી. એટલે મેં કહ્યું હતું કે ધીસ ઇઝ અ ટાઈમ યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. આ ફંક્શન એ તમારી દેન છે એવું મને ને બધાને ખ્યાલ આવવો જોઈએ. એવા મારા મુકુંદબેન, નિકિતાબેન પટેલ, જે અમારું બાકીનું બધું જ બેકસ્ટેજ હેન્ડલ કરે છે, દીપિકાબેન, અક્ષય, આ બધાનું સ્વાગત કરીને, આપ સૌનું સ્વાગત કરીને હું કાર્યક્રમની અંદર આગળ વધું છું. આ કાર્યક્રમની પરિકલ્પના એટલી જ છે કે ડૉક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ 2 ખૂબ અગત્યના અંગો છે. એક આપણું હેલ્થ સાચવે છે અને બીજા આપણી વેલ્થ સાચવે છે. એ મારે તમને સમજાવવાની જરૂર નથી, માત્ર મારે સમજવાની જરૂર છે એક લેમેન તરીકે. અને તમારી કેટલાક શબ્દો અમને બહુ ભારી પડી શકે. એક શબ્દ છે સોરી.
અમે કંઈક તકલીફમાં હોઈએ અને અમે એકબીજાને મદદરૂપ ન થઈ શકીએ અથવા તો જીતભાબેનને મારાથી કંઈ બોલાઈ ગયું તો હું જીતભાબેનને કહું સોરી દિલગીર છું એ વિજયભાઈ સોરી આજે જરા લેટ પડ્યો, તો એ સોરીની અંદર એક માફી ભાવ હોય છે. પણ ડૉક્ટરની સોરી ભારી પડે. ડૉક્ટર સોરી કે એટલે આપણે આપણું પતિ ગયું વિજયભાઈ. અને સીએની સોરી પણ બહુ ભારી પડે, કારણ કે મસ્ત મોટી મહેનત કરીને 31 માર્ચે જેમ તેમ પાક્કું સરવૈયું બનાવેલું હોય અને અપેક્ષા હોય કે આની અંદર કંઈ પણ આપણને વધારે નુકસાન નહીં જાય એવું સાહેબ સેટિંગ કરી આપો. બધું જોયા પછી સીએ પણ એમ કહી દે કે સોરી આટલો તો ટેક્સ ભરવો જ પડશે. તો સારું તકલીફ એ થાય કે પ્રોવિઝન રાખી નહીં હોય તો શું પ્રોબ્લેમ થાય, લાવવા પડે ગમે ત્યાંથી પૈસા. એટલે સીએની સોરી પણ બહુ ભારી પડી. આ થઈ રમૂજની વાત, પણ આ બંને વ્યવસાય ખૂબ પુણ્યશાળી કામ કરો છો. ડૉક્ટરને હું બહુ માન આપું છું, કારણ કે મારા જન્મે છે ત્યારે ડૉક્ટરથી શરૂઆત થાય છે અને છેલ્લે ચિઠ્ઠી લખું કે હવે આ ભાઈ નથી રહ્યા કે બેન નથી રહ્યા ત્યારે પણ એક ચિઠ્ઠીની જરૂર પડે, એ પણ ડૉક્ટર જ લખે છે. એટલે અમારા આ બે એન્ડની વચ્ચેની સમગ્રની સેતુ એટલે ડૉક્ટર અને સીએનું બંનેનું કોમન કામ અને તે રાહત આપવાનું. અમારા હિમાંશુભાઈ ડૉક્ટર અહીંયા બેઠા છે, હું અને હિમાંશુ અમે 10 વર્ષ સાથે ભણતા હતા. પણ અમે જ્યારે બી સ્ટુડન્ટ તરીકે એમનામાં આ ડૉક્ટરના લક્ષણો બહુ વર્ષોથી હતા. યોગના બહુ મોટા અભ્યાસો છે અને આચાર્ય છે. તો માનસિક શાંતિ માટે હંમેશા હિમાંશુભાઈનો સંપર્ક અમે કરીએ કે જેથી આ બધા ઉચાટ ને કકળાટ ને ટેન્શન ને ચિંતા ને ઉદ્વેગ જેને કહીએ ત્યારે આ બધા મિત્રો બહુ કામે લાગતા હોય છે. અમારા ડૉક્ટર મુકુલ ચોકસી પાસે જઈએ તો માનસિક રાહત આપણને બહુ મળે. આંખની તકલીફ હોય તો સાહેબ રાજેશભાઈ પાસે જઈએ તો બુદ્ધેવ સાહેબની અમને મદદ મળી રહે. એટલે ટૂંકમાં કંઈ પણ તકલીફ થાય ત્યારે ડૉક્ટર જેટલા સારા મિત્ર બીજા કોઈ હોઈ શકે નહીં. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એઝ યુઝ્યુઅલ. અને હવે ક્ષિતિજો બહુ વિસ્તરી છે. પહેલાં ઓડિટિંગ અને ટેક્સ પૂરતું સીમિત હતું, હવે એવું નથી. અને એમાંની બીજી એક વિંગ એટલે ટ્યુશન ક્લાસીસ. અને હું સીએની ફેક્ટરી કહું છું, પરંતુ હું ઘણી વાર એમ થાય કે આટલા બધા ક્લાસીસ ચાલે, આટલા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર વર્ષે નવા બહાર આવે, આ ક્યાં સમાતા હશે? એવો હું જ્યારે આદિત્યભાઈને પ્રશ્ન પૂછતો હું ત્યારે આદિત્યભાઈ કે નિખિલભાઈ હજુ જરૂરિયાત છે, કારણ કે હવે દરેક કંપનીમાં દરેક ફોર્મની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇઝ મસ્ટ. આઈ વેલકમ માજી ડેપ્યુટી મેયર ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ. પાટીલ સાહેબ પધારો. આગળ આવો. દર એક સેકન્ડમાં હિમાંશુ વાંધો નહીં, આમ એક સીટ આવી જાઓ ને એટલે બે ના થઈ જશે, અહીંયા જગ્યા છે. પ્રસ્તાવનાની સાથે આપણે આ કાર્યક્રમમાં આગળ વધીએ અને જીભાબેનને વિનંતી કરું છું કે તેઓ કાર્યક્રમની શરૂઆત કરે. Good morning, everyone. Dignitaries on the dais, all the guests present here. Thank you, Nikhil Bhai, for wonderful opportunity. પ્રોગ્રામને શરૂ કરું એ પહેલાં નિખિલભાઈએ જે પ્રસ્તાવના આપી ને એમાં જરાક મને થોડી ક્યુરિયોસિટી થઈ ગઈ કે વિજયભાઈ, નિખિલભાઈ, અમારા માલપાણી સાહેબ બધા સવારથી સાંજ અહીંયા જ રહે. એટલે મને એમ થયું કે ઘરેથી શાંતિ મેળવવાનો આ એક એ લોકોએ નુસ્ખો અને બહુ સારી રીતે ને એટલે કોઈને આવી તકલીફ હોય તો તમે ચેમ્બરમાં વધુ એક્ટિવ થઈ શકો છો એવી પ્રેરણા મળે તમને. અને પ્રજ્ઞેશભાઈની વાત કરી, હું તમને સાચું કહું, હું 10th હતી ને તો મને એવું હતું કે હું પણ ડૉક્ટર બનું, પણ 10th માર્ક્સ પછી જરા મેં મારી જાતને સંભાળી લીધી, મેં કોમર્સ લાઈન લીધી. 12th મને હતું હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાઉં 12th પછી. 12th માર્ક્સ જોયા પછી એ આઈડિયા પણ છોડી દીધો ને બીકોમ કરી લીધું. એમણે જેટલી ડિગ્રી લીધી છે ને એટલા પર્સન્ટેજ લાવતા હું હાફી ગયેલી. એટલે ઘણા જ મહાનુભાવો આપ સર્વે આપના ફિલ્ડમાં ઘણું જ સારું અચીવ કર્યું છે. હું જ્યારે બધાની પ્રોફાઇલ રિવ્યૂ કરી રહી હતી ઇટ વોઝ સો ઇમ્પ્રેસિવ. અને કાર્યક્રમમાં આપણે બધાની સંપૂર્ણ પ્રોફાઇલ નહીં લઈ શકીએ, પણ હું એવું ઈચ્છીશ કે મારો અવાજ, નિખિલભાઈનો અવાજ અને આ માઇક અને તમારા બે હાથ, આ અવાજ સતત આ હોલમાં ગુંજતો રહે.
તો બહાર વરસતો મંદ મંદ વરસાદ અને એમાં ભળેલી માટીની મીઠી સુવાસ, આજની રવિવારની આ ખુશનુમા સવાર આપ સર્વેના બહુમાનને નામ, અને એને આપણે સાથે મળીને એક સુંદર સવાર બનાવીએ એવી આશા રાખું છું. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ, અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે સન્માનિત કરીશું. આવું છે બધા, આ બધું આવી જાવ ને. પાછળ જે રીચાબેન, બહુ મોટો પ્રશ્ન છે, પણ એ એવી વ્યક્તિ છે કે જે પોતે યોગ ગુરુ છે. CA Rasesh Shah has been the guiding light and promoter of the firm Rasesh Shah & Associates. He is a fellow member of the Institute of Chartered Accountants of India, and with over 42 years of experience in taxation and assurance service, he brings to fore a plethora of knowledge, experience and expertise with proficiency and fluency. His main expertise lies in foray of making representation before various appellate authorities including ITAT and through a professional career spanning more than 4 decades. His vision and inspirational leadership has immensely helped clients belonging to diverse verticals and has taken them to new heights of success nationally and internationally. He represented over 5,000 matters before appellate authorities. હવે વિચારો કે appellate authority હવે સુરતમાં છે એટલે વાત બરાબર છે, પણ જ્યારે એ અહીંયા નહોતી ત્યારે કેટલા ધક્કા એમને અમદાવાદના ખાધા હશે તે તમે વિચારી શકો છો. A topper in school days, Mr. Rasesh Shah took his schooling from St. Xavier's and N.G. Jhaveri Jain School and thereafter joined KP College of Commerce. And he had been maiden rank holder in CA final exam of May 1982 from Surat. He also cleared the CISA examination of ISSCA USA and ISA examination of ICA, which adds more laurels to his credentials. ખૂબ લાંબો પરિચય છે, બધું નહીં બોલીશ. અને યોગ ગુરુ તરીકે અત્યારે તેઓ ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. લેટ્સ હેવ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર CA Rasesh Shah, and I request CA Rasesh bhai to please come on the dais and accept the felicitation. વિજયભાઈ, પ્રજ્ઞેશભાઈ, મહેશભાઈ, આપને આગળ આવવા વિનંતી કરું છું. અને મુકુંદબેન, એમના દીકરા મેહુલ શાહનું પણ આપ સાથે ફેલિસિટેશન લેતા આવજો. મેહુલ ઇઝ ઓલ્સો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ and completed chartered accountants in 2009 and presently heads the direct taxation division at Rasesh Shah and Company. He completed certificate in international taxation and diploma in IFRS in 2011. Mahesh bhai, તમે પણ આગળ આવો. Since the young age of 22, he started representing as a legal counsel for taxpayers before the Income Tax Appellate Tribunal, Ahmedabad. So with round of applause, Rasesh bhai નું આપણે હાર્દિક સ્વાગત કરીએ. મેહુલભાઈને આજે એક અગત્યના કારણસર તેઓ આવી શક્યા નથી. એમને ચોક્કસ જ રસેશભાઈને માઇક આપજો. જીલ્બાબેન નથી કેમ અને શા માટે? મારે તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આ પ્રશ્ન નથી પૂછવો, પણ યોગ ગુરુ બનવાનું કારણ ઓડિયન્સને. હા, અહીંયા ડૉક્ટરનું પણ સન્માન થાય છે. ડૉક્ટર પણ એનો પણ કે પછી કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈ પણ માણસનો એ રીતનું તો હોય કે ભાઈ પોતાની હેલ્થ સાચવવી. અને જ્યારે કોરોના આવ્યો ત્યારે મને થયું કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ. અને તે વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું કે ભાઈ યોગા એલાયન્સ કરીને જે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન યોગાની છે કે જે ટીચર્સ બનાવે છે, તો ફર્સ્ટ ટાઈમ કોરોનાના લીધે એમણે ઓનલાઈન કોર્સિસ એલાઉ કર્યા અને મેં પોતે યોગા ટીચર 500 અવર્સનો તે વખતે જ કોર્સ કમ્પ્લીટ કર્યો. એકચ્યુઅલી હું પહેલેથી ફિટનેસમાં હું પોતે રેગ્યુલર છું ફોર લાસ્ટ 30 years. મને યોગા મેં આઈ સ્ટાર્ટેડ આફ્ટર 62 years. આઈ એમ નાઉ 65.
અને મેં જોયું કે ઘણું યોગાના લીધે ઘણું પોતાનું આપણે લાઈફમાં પણ પરિવર્તન થાય છે. અને હું જે અત્યારના જે પ્રેક્ટિસ આપણે ચાર્ટ એકાઉન્ટની કરું છું તે આનંદથી કરું છું. સિવાય કે પ્રોફેશન પણ પોતે હું રમતા કરું છું. એનું કારણ દેટ ક્રેડિટ ગોઝ ટુ યોગા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રજેશભાઈ. ઓવર ટુ જીતવાબેન. થેન્ક યુ. આમંત્રિત કરવા જઈ રહી છું ડૉક્ટર પરેશભાઈ દેસાઈને. ડૉક્ટર પરેશભાઈ આપ ઉપસ્થિત છો. આમંત્રિત કરીશ ડૉક્ટર પ્રતિકભાઈ સાવજ. પ્રતિકભાઈ મંચ પર પધારવા વિનંતી. Dr. Pratik Savaj is a renowned infectious disease physician holding prestigious qualifications such as DNB in medicine, fellowship in infectious disease and FNB in infectious diseases. He currently serves as the director and infectious diseases consultant at both SCIDAI and IDCC Hospital in Surat. With extensive experience in clinical tropical medicine, he has presented at numerous national and international conferences. His contribution to the field, including research on diseases such as malariasis and mucormycosis, have positioned him as a leading expert in infectious disease management. Congratulations, Pratikbhai. પ્રતિકભાઈ, આમ તો મને ટર્મિનોલોજીમાં પણ તકલીફ પડે, પણ મ્યુકોરમાઇસોસિસનું આપણે કોવિડ દરમિયાન આપણે થોડુંક જાણકારી આવી કે લોકોમાં ફેલાય છે, તો એ એક્ઝેક્ટલી કોવિડના લીધે હતું કે એના બીજા કોઈ એવા મેજર અલગ સિમ્ટમ્સ કે રીઝન્સ હોઈ શકે, એના પર જો આપ જાણકારી આપી શકો તો. પહેલાં તો પેજ 3 મેગેઝિન અને નિખિલ સરનો ખૂબ ખૂબ આભાર કે તમે મને સન્માનિત કર્યો. મ્યુકોરમાઇકોસિસ એક એવી બીમારી હતી કે અમારા માટે નવી હતી, એટલે વર્લ્ડના બધા ડૉક્ટરોએ નક્કી કર્યું કે આપણે એના પર રિસર્ચ કરીએ. તો લગભગ ઇન્ડિયામાંથી 5 થી 6 સેન્ટર નક્કી થયા. એમાં સુરતમાંથી હું સિલેક્ટ થયો એઝ અ ઇન્વેસ્ટિગેટર, કારણ કે મેક્સિમમ જે પેશન્ટનો રેશિયો અહીંયા વધારે હતો. સો 2 રીઝન હતા એના માટે. તો એક જે કોવિડમાં દવા વપરાતી સ્ટીરોઇડ્સ, એ એક રિસ્ક ફેક્ટર હતું. તો ઘણી વખત કોઈ પેશન્ટને સારું કરવાના ભાવથી જો વધારે ડોઝ જાય સ્ટીરોઇડનો, તો એ એક રિસ્ક ફેક્ટર હતું. એટલે બચાવ માટેની દવા જ એક કલ્પ્રિટ બની રહી હતી. એક કારણ એ હતું. અને બીજું કારણ એ હતું કે કોવિડ વાયરસ પણ ઇટસેલ્ફ બોડીની ઇમ્યુન સિસ્ટમ ડાઉન કરે છે. હજી અમે ઘણા બધા એવા પેશન્ટ જોઈએ છે કે 2 કે 3 વર્ષ પહેલાં કોવિડ થયો, હજી એવું કહે છે કે સર હું પહેલાં જેવું નથી, જો કે મને કાંઈ દવા નથી આપી, મેં કંઈ ટ્રીટમેન્ટ નથી લીધી, પણ છતાં હું હજી પહેલાં જેવું નથી, મારી ક્ષમતા ઓછી થઈ છે. એટલે વાયરસ ઇટસેલ્ફ પણ એવો હતો કે જે ઇમ્યુનિટી ઓછી કરતી હતો. તો અત્યારે નોર્મલ કોર્સમાં અત્યારે કોવિડના સિમ્ટમ્સ હમણાં નથી, તો લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આને અવોઇડ કરવા માટે? હું તો બસ એટલું જ કહીશ કે બેલેન્સ લાઈફ આપણે ખૂબ સારી છે. અને આપણે જે ભારતીય પદ્ધતિ છે જીવવાની, કે સવારે ઉઠીને યોગા કરીએ, મેડિટેશન એક આપણું ઇન્ડિયન સાયન્સ છે, સાદો સાત્વિક ખોરાક, ટાઈમે જમવું, ટાઈમે સૂવું, જે આપણા પ્રાચીન ભારતીય પદ્ધતિ છે એ જ સોલ્યુશન છે, રાધર દેન ફોલોઈંગ વેસ્ટર્ન સિસ્ટમ. ટૂંકમાં સવારે લોચો ખાવો નહીં. સર લોચો ખાવાનો, પણ પછી વોકિંગ કરી લેવાનું. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર પ્રતિકભાઈ. અને આપણે સ્વાગત કરીએ સીએ દુષ્યંતભાઈ વિઠલાની. આપ જો અહીંયા ઉપસ્થિત હો. દુષ્યંતભાઈ, આપ પધારો. BCom FCA DISA ICAI. He is a fellow member of the Institute of Chartered Accountants of India and also Information System Auditor, practicing since 2011. He has also successfully completed the International Taxation Certification course from ICAI in 2014. With a wealth of experience spanning direct taxation, GVAT, goods and service tax, company law including limited liability partnership matters and due diligence, he offers a comprehensive range of services. He handles the direct and indirect tax work including litigation work and regularly appears before the various appellate forums of direct and indirect taxation. Practicing in Surat since 2011 to date, અને આ સંદર્ભની અંદર તેઓ ICAI સુરત બ્રાન્ચ WIRCના ચેરપર્સન તરીકે 2024-25ના તેઓ સેવા આપે છે. તેમની સૌથી મોટી સિદ્ધિ ગણી શકાય, બિકોઝ આ ફ્રેટર્નિટીની સૌથી મોટી ઓથોરિટી આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. લેટ્સ હેવ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર દુષ્યંત વિઠલાની. થેન્ક યુ સર ફોર કમિંગ. દુષ્યંતભાઈ, તમને એક સીધો પ્રશ્ન. વોટ ઇઝ ધ એક્ટિવિટી ઓફ કરંટ CA એસોસિએશન? નવા બિલ્ડિંગમાં કેવું લાગે છે? પારુલબેન, આપને વિનંતી કે આપ મંચ ઉપર પધારો. Thank you. First of all, I would like to thank
page 3 and the Nikhil Madrasi sir and all the team. તમે જે પૂછ્યું કે ICI ભવન that is at behind VR mall. So we are doing a lot of activities for the betterment of the students as well as for the members. જ્યારે આપણે કોઈ બી નવા અમેન્ડમેન્ટ્સ આવે એક્ટમાં કે કોઈ બી નવા બજેટ ચેન્જીસ આવે તો એના માટે અમારા કોન્ફરન્સીસ થતા હોય, અમારા સેમિનાર્સ થતા હોય, અમારા સ્ટુડન્ટ્સ એક્ટિવિટીઝ બી અમારે થ્રુ આઉટ ધ 365 ડેઝ ચાલે છે. સુરત બ્રાન્ચ જે આખા ઇન્ડિયામાં અત્યારે આખા ગુજરાતની સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ છે, જેમાં 7,000 CA મેમ્બર્સ છે ને 18,000 સ્ટુડન્ટ્સ છે. સો રાઉન્ડ ધ ક્લોક અમારા એક્ટિવિટીઝ હોય છે. અને સુરત બ્રાન્ચના સ્ટુડન્ટ્સ માટે અમે મેનેજમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ્સ પ્રોગ્રામ થાય છે, પછી IT ટ્રેનિંગ હોય છે, એડવાન્સ IT ટ્રેનિંગ હોય છે, અલગ અલગ લેવલ્સ પર આવતી હોય છે. અને અમારા મેમ્બર્સને જે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ એજ્યુકેશન લેવાનું હોય છે તો એના માટે બી અમે એક્ટિવિટીઝ કરતા રહીએ છીએ. હમણાં ઓડિટની સિઝન છે તો કાલે જ અમારા ઓડિટ પર પ્રોગ્રામ હતો. તો આવી બધી અલગ અલગ એક્ટિવિટીઝ અમે કરતા રહીએ છીએ. પ્લસ સોશિયલ એક્ટિવિટીઝ પણ કરીએ છીએ, જેમ કે ફાઇનાન્શિયલ એન્ડ ટેક્સ લિટરસી ડ્રાઈવ છે, ટ્રી પ્લાન્ટેશન છે, પ્લસ બ્લડ ડોનેશન કેમ્પ છે. એવા બધા એક્ટિવિટીઝ બી સાથે સાથે અમે કરતા રહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આપની સંસ્થા તરફથી વધુ પ્રગતિ થાય અને સભ્યોને એનો વધુ લાભ મળે તેવી આશા રાખીએ. આમંત્રિત કરવા માંગીશ ડૉક્ટર રાધિકા ટીકુ. મેડમ આપ છો? રાધિકાબેન પ્લીઝ મંચ પર પધારશો. Dr. Radhika Rahul Tiku is a dedicated medical officer with over 2 decades of experience in public health service. She completed her MBBS from MS University, Baroda, followed by extensive clinical training, UK. Since 1996, she has been committed to serving the rural communities of Valsad district, Gujarat, where she has played a pivotal role in various family welfare, maternal and child health, and infectious disease control programs. Her research in leptospirosis prevention among farm labourers has led to the significant decrease in cases and mortality, showcasing her dedication to improving rural healthcare. Congratulations, ma'am. Friends, we have with us Dr. Parulben Vadgama. IMA past president છે. સિવિલ હોસ્પિટલની અંદર ચેસ્ટ ડિપાર્ટમેન્ટ, TB ડિપાર્ટમેન્ટના તેઓ હેડ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જે કાઉન્સિલ બની છે સેનેટ અને સિન્ડિકેટની નાબૂદી પછી એના તેઓ ખૂબ સક્રિય સભ્ય છે. ભારતીય જનતા પાર્ટી સાથે પણ સંકળાયેલા છે. ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના મેડિકલ એસોસિએશનની અંદર તેઓ સુરતનું પ્રતિનિધિત્વ કરે છે અને ચેમ્બર ઓફ કોમર્સની હેલ્થ કમિટીના તેઓ ચેરપર્સન પણ છે. ખૂબ નાની વયે ખૂબ ઝડપથી સુરતના એક સામાજિક જીવનની અંદર ખૂબ ઉભરી રહેલું નામ એટલે ડૉક્ટર પારુલબેન વડગામા. પારુલબેનને જોરદાર તાળીઓથી વધાવીએ. CA હાર્દિક કાકડિયા સાહેબ આપ ઉપસ્થિત છો અહીંયા. હાર્દિકભાઈ કાકડિયા his academic qualification is BCom, LLB, FCA, DISA, ICA. Corporate and other laws, taxation, direct, indirect, information technology, that is his area of practice. Passed out his CA in November 2004 at the age of 22, માત્ર 22 વર્ષની ઉંમરે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે. એનો આપણને સૌને ખૂબ ખૂબ આનંદ છે. જોરદાર તાળીઓથી હાર્દિકભાઈને વધાવીએ. Worked with British Gas Group, a multinational company, for 6 months under SOX and corporate governance area. In practice for almost 19 years. Was a partner in Messrs. Praharit Pigments LLP. Was also a director in Messrs. C. Ganesh Pigments Private Limited. Developed ERP software for municipalities and for tax calculation, collection and data analytics. Active participation in development of ERP for varied purposes. At present pursuing High Court litigation, direct and indirect taxation for government and semi-government organization. A learning farmer in organic farming since 2021 and president of CAAS. સાહેબને એક નાનકડો પ્રશ્ન. સાહેબ આ ERP સોફ્ટવેર શું એ થોડુંક સમજાવશો. ERP સોફ્ટવેર એટલે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેર હોય. એટલે જનરલી જે બી તમારી બિઝનેસની પ્રોસેસ હોય નાની મોટી બધી જ વસ્તુને અંદર આવરી લેવામાં આવે, એટલે જેને કારણે કોઈ પ્રોસેસ મેન્યુઅલી ન કરવી પડે. એટલે ERP એવું નથી કે સિસ્ટમ ડ્રિવન પણ હોય, મેન્યુઅલ પણ પહેલાં હોતી. એટલે
અત્યારે બધી થ્રુ કમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ હોય છે અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ કહેવાય, એનો પ્લાનિંગ બેઝ કરેલો સોફ્ટવેર અને ERP કહેવાય છે. Thank you, Hartikbhai. Thank you so much and many congratulations again. Dr. Rajivbhai Shah. Dr. Rajiv Shah is the professor and head of microbiology at Kiran Medical College, Surat, with over 3 decades of experience in medical education and research. He holds an MSc in medical microbiology, a PhD in pathology and bacteriology, and honorary DSc degree in medical microbiology and immunology. Dr. Shah has authored 45 research papers, presented as a keynote speaker at various places, and has been recognized with 35 awards, including 15 international honors. He serves on the editorial board of 49 international journals, with 7 appointing him as editor-in-chief. Sir, મારા નંબર શું બરાબર જ બોલી છું ને, એટલે થોડું ઓછા છે. During the COVID-19 pandemic, he was a key figure as the nodal officer at RT-PCR lab, director at PMCH Udaipur. His dedication extends to teaching and serving unprivileged communities in Gujarat. સર, એટલું બધું હતું તમારા પ્રોફાઇલમાં, અને આટલું વાંચ્યા પછી પણ મને એમ લાગે છે કે તમારી પાસેથી ગાઈડન્સ ટાઈમ મેનેજમેન્ટ અને મલ્ટીટાસ્કિંગ પર અમારે લેવું જોઈએ. કંઈક આમ અમે યુઝ કરી શકીએ રિયલ લાઈફમાં, પ્રેક્ટિકલ ટિપ્સ આપશો એવી વિનંતી. મેડમ, મારી પાસે આઈ ડોન્ટ નો હાઉ આઈ કુડ અચીવ ધીસ થિંગ. ઇફ યુ સે આટલું બધું તમે મારા મેં જો ફેસબુક પરથી લીધું હોય તો યુ માઇટ હેવ read it કે I always write with due to grace of Almighty Lord Synergy. મારી એક જ એચિવમેન્ટ માનું છું કે આપણે કશું કરતા નથી, આપણે જે કંઈ આપણને મળે છે ઇટ ઇઝ ડ્યુ ટુ ધી ઈશ્વરની કૃપા છે. બસ આપણે એક આપણું ઇન્ટેન્શન સારું હોવું જોઈએ અને આપણે કાર્ય કરતા હોવું જોઈએ. કદાચ આ ગ્રેટિટ્યુડ રાખવાની આપની જે ભાવના છે એ જ આપને પ્રેરિત કરતી હોઈ શકે. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. અમે એક નવો એપ્રોચ લીધો છે કાર્યક્રમની અંદર, થોડું રસપ્રદ રહે એટલા માટે અમે સન્માન થાય પછી સન્માનનો પ્રતિભાવ બધા આપે, એ પ્રતિભાવની અંદર એકની એક વાતો જ હોય, એટલે પ્રશ્નોત્તરીના માધ્યમ દ્વારા કાર્યક્રમને આગળ વધારીએ છીએ. કોઈકને પ્રશ્ન નહીં પણ પૂછીએ કારણ કે સમયની પ્રતિકૂળતા હોઈ શકે છે. આપણે સ્વાગત કરીએ CA ભરતભાઈ શાહ, છાંયડોનો પર્યાય એટલે ભરતભાઈ શાહ. ભરતભાઈ, આપ મંચ ઉપર પધારો. સીધા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વર્તમાન ચેરમેન. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એટલે 18 શાળાઓ, 14 કોલેજ, 4 વિભાગો જેઓ હેન્ડલ કરે છે, અને ચાઇના જેવી મહાન સંસ્થા જેઓ હેન્ડલ કરે છે. મહેશભાઈ સાહેબ, ભરતભાઈ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. એટલા માટે કે આમ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જ, પરંતુ એમણે એ પદવી સનદ છોડીને માત્ર સામાજિક સેવાનું કાર્ય નક્કી કર્યું અને એ દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે. જીવન ભારતી શાળા હોય, અમરોલી ટ્રસ્ટ હોય, અને અત્યારે તમે જે ખાટુ શ્યામ મંદિરથી તમે સરસાણા તરફ જાઓ ત્યાં એક બહુ મોટી હોસ્પિટલ આકાર લઈ રહી છે. એમના ટ્રસ્ટવર્ધી છે એટલે કરોડો રૂપિયા લોકો એમને એમના વિશ્વાસ ઉપર, એમના નામ પર આપે છે. આવી સિદ્ધિ બહુ ઓછા લોકોને હસ્તગત હોય છે. સાહેબ, કોરોનાની અંદર એમને એમના 3 સગા ભાઈઓ ગુમાવ્યા, અને તે છતાં પણ ભરતભાઈ અડીખમ આગળ વધી રહ્યા છે. આવા ભરતભાઈનું આજે આપણને નેતૃત્વ પ્રાપ્ત થયું છે. ભરતભાઈ, આપણને સ્વાગત છે. ડૉક્ટર મયુરકુમાર સુખાભાઈ વાઘ, તેમનું સરકારી આયુર્વેદિક દવાખાનું છે બોડવાકમાં, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી ખાતે વર્ગ 2 આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે તેઓ કાર્યરત છે. વ્યક્તિગત શિક્ષણની વાત કરીએ તો BA MS બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી. વર્ષ 2012થી સરકારમાં સેવા આપીને હાલ વર્ષ 2024માં પણ કાર્યરત છે. પોતાના જ્ઞાનને વધારવા માટે ચંદીગઢ જેવા અનેક શહેરોની અંદર આઉટબ્રેક માટે પ્રવાસ કર્યો હતો. કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન દવાખાનાની આસપાસના તમામ ગામોમાં વિનામૂલ્યે અમૃતપેય ઉકાળાના કેમ્પ કરેલ છે, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થયા છે. દિવ્યાંગ કેમ્પમાં માનનીય કલેક્ટર નવસારી દ્વારા પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. ચીખલી તાલુકામાં ખૂબ જ સારી આયુર્વેદિક સેવા માટે તાલુકા લેવલે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતની અનપ્રિવિલેજ અને આદિવાસી વિસ્તારો માટે યોગદાનમાં મોટાભાગની નોકરી અને સેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં કરેલ છે. માનું છું કે શહેરી વિસ્તાર છોડીને જે તબીબ મિત્રો ગામડાની અંદર ખાસ કરીને સેવા કરે છે, તેમાં કમાણી કરતાં પણ સેવાની અતૂટ ભાવના હંમેશા વ્યક્ત થતી હોય છે.
તો મયુરભાઈને મારો સીધો પ્રશ્ન, મયુરભાઈ, કેમ શહેરની અંદર તમે ટ્રાન્સફર નથી થતા અને ગામડામાં જ કેમ તમે તમારી પ્રવૃત્તિ ચાલુ રાખી છે? પહેલાં તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. નિખિલ સરને હું જે એમનો પ્રશ્ન છે એમનો હું જવાબ આપતા હું કહું છું કે છેલ્લા 2012થી મોર દેન 10 years હું ઓનલી ગવર્મેન્ટ સેક્ટરમાં અને ગામડાઓમાં જ અત્યારે સેવા આપું છું. સિટીમાં તો મોસ્ટ ઓફલી બધાને સેવા મળી જાય છે, પણ હું એવા વિસ્તારમાં એટલે વલસાડ, સુરત, ડાંગ એવા જિલ્લાઓમાં જ્યાં કામ કરું છું ત્યાં સિકલ સેલ ડિઝીઝ નામનો રોગ પણ છે. ત્યાં હું એવા વ્યક્તિઓ અને એમના માટે જે એમની લોકલ લેંગ્વેજમાં એમને સમજાવવું અને એ જે એમને સેવા ઘણીવાર તો એવા વ્યક્તિઓ પણ આપણને મળે છે કે જેમને કઈ સેવા મળે છે એ પણ નથી ખબર હોતી સર. તો એ સેવા એમના સુધી પહોંચાડવા માટે આપણે એક માધ્યમ તરીકે હું એ કોશિશ કરું છું અને હંમેશા એ કોશિશ કરતો રહીશ કે જે અનપ્રિવિલેજ લોકો છે, જેને સેવા એમના હકદાર છે, એમને મળે એવી મારી કોશિશ રહી છે. એટલે હાલ પણ હું સરકારમાં જ છું અને ભવિષ્યમાં પણ સરકારમાં જ રહેવાનો છું. થેન્ક યુ. આપની ઉમદા ભાવનાને અમે બિરદાવીએ છીએ સાહેબ. ડૉક્ટર રાજેશભાઈ બુદ્ધદેવ, ડૉક્ટર રાજેશભાઈ મંચ પર પધારશો. વિજયભાઈને વિનંતી કરીશ એમનું બહુમાન કરવા માટે. ડૉક્ટર રાજેશ બુદ્ધદેવ is a renowned clinical and aesthetic dermatologist with over 37 years of experience in skin, hair and nail care. A fellow of the American Academy of Dermatology, he is the founder of NU Skin Wall, which stand at the forefront of advanced skin treatment. His contribution to the dermatology are highlighted by numerous publications, prestigious award including the IADVL National Presidential Appreciation Award and significant role in professional associations. Committed to community service, he has conducted numerous awareness programs in free rural camps demonstrating his dedication to improving skin health and patient care. Sir, આમ તો આપનું છે તે સ્કિન કેર ને એના પર છે, પણ અત્યારે હમણાં જોઈએ તો અમારા બહેનો માટે ખાસ કે ડર્મેટોલોજિસ્ટનો રોલ થોડોક અમારા માટે એડવાન્સ થઈ ગયો છે, બ્યુટી ટ્રીટમેન્ટમાં વધારે આવી ગયો છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ હવે બ્યુટી ટ્રીટમેન્ટ્સના પણ કરે છે. હું પણ વધારે વાપરી છે ભાર આપીને. પણ તો એ વિશે આપનું શું માનવું છે અને કંઈ તમે પણ એમાં હો તો ટીપ આપતા જજો, વાંધો નહીં. ઓકે, સૌથી પહેલી વસ્તુ કે નિખિલભાઈનો અને પેજ3નો ખૂબ ખૂબ આભાર કે એનું મારું બહુમાન કરવા માટે કોશિશ કરેલી છે. સૌથી પહેલી વસ્તુ કે ડર્મેટોલોજી એક એવું સાયન્સ છે કે વી ઓલવેઝ છે, અમારી ટેક્સ્ટબુકનું એડિટોરિયલના પહેલા પેજ ઉપર લખેલું હોય કે સ્કિન ઇઝ ધ મિરર ઓફ ધ ઇન્ટરનલ ડિઝીઝ. એકચ્યુઅલી કોસ્મેટોલોજી જેવો શબ્દ અમારી બ્રાન્ચમાં છે જ નહીં. કોસ્મેટોલોજી કોઈ મેડિકલ ફેકલ્ટી નથી. એસ્થેટિક ડર્મેટોલોજી અને ડર્મેટોલોજી એટલે સ્કિનનું જે છે તે ડિફરન્ટ છે. પણ ઓનલી થિંગ કે હુ નોઝ યોર સ્કિન બેટર દેન એ ડર્મેટોલોજીસ્ટ. એટલે કોસ્મેટોલોજીની વસ્તુ માટે ક્વોલિફાઈડ જે ડર્મેટોલોજીસ્ટ હોય તે લોકો પાસે એનું નવું નોલેજ જે છે અને હાઉ ટુ ટ્રીટ ઇટ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. થેન્ક યુ વેરી મચ સર. આપનો ખૂબ ખૂબ આભાર. અને નિમંત્રણ આપીશ ડૉક્ટર નીતિન પઢિયારને. 2006 થી 2010 pursued a bachelor's degree in occupational therapy. During this period, he had the opportunity to work in 8 to 10 hospitals and various small and large clinics. In 2007, 1 year after starting his studies, he, seniors and faculty organized an observation visit to Sterling and Bhailal Amin Hospital, and this experience, although lacking in theoretical or practical knowledge, allowed him to understand how hospital doctors read patients and deal with them, learn protocols and get acquainted with the types of patients that come to the hospitals. Gain expertise in hand function and hand splintering, which involves the assessment and rehabilitation of hand movements, as well as the design and application of splints to support and enhance hand function. 4 પાનાનો પરિચય છે એટલે વધુ પરિચય નહીં આપીશ, પણ જુનિયર ચેમ્બર જેવી વ્યક્તિ વિકાસની સંસ્થાની અંદર ભૂતપૂર્વ પ્રમુખ તરીકે રહીને તેમણે વ્યક્તિ વિકાસને માટેનું ખૂબ મોટું કાર્ય કર્યું છે. કોંગ્રેચ્યુલેશન નીતિનભાઈ. એક નાનકડો પ્રશ્ન, તમે જે હેન્ડની આખી જે વાત લખી છે એ શું છે તે જરાક સમજાવશો? હા, હેન્ડ તમે જે આમાં
હેન્ડ ફંક્શન એટલે કે પેરાલિસિસના જે પેશન્ટો હોય એ લોકોને હેન્ડ મૂવમેન્ટ બહુ જલ્દીથી નથી આવતી, તો એના માટે અમે લોકોએ ઘણી બધી ટેકનિક્સ ડેવલપ કરી છે. મિરર થેરાપી છે, પછી અલગ અલગ ટેકનિક્સ હોય છે એની અંદર, જેનાથી એપ્રોક્સિમેશન છે. પછી એક હાથ યુઝ થતો હોય અને બીજો હાથ યુઝ નથી કરી શકતા, તો એક હાથ થ્રુ બીજો હાથ કેવી રીતે એમને યુટિલાઇઝ કરવો એના માટેની ઘણી બધી ટેકનિક્સ અમે લોકોએ ડેવલપ કરી છે. તો પેરાલિસિસના એવા કોઈ પેશન્ટ હોય કે જેને ઓક્યુપેશન રિલેટેડ કે વર્ક રિલેટેડ પ્રોબ્લેમ થતા હોય તો એનું સોલ્યુશન અમે લોકો આપીએ છીએ. થેન્ક યુ સર. થેન્ક યુ. बनाने वाले ने अपनी लीला से क्या क्या बना दिया, बनाने वाले ने अपनी लीला से क्या क्या बना दिया. किसी को कान देकर बहरा बना दिया, किसी को आँख देखकर अंधा बना दिया, किसी को सब कुछ देखकर गूंगा बना दिया. એટલે હસબન્ડ્સ લોકો માટે નથી, ઇન जनरल किसी को सब कुछ देकर गूंगा बना दिया. पर खुद पे भरोसा ना टूटे, पर खुद पे भरोसा ना टूटे इसलिए डॉक्टर जैसा फरिश्ता बना दिया. આમંત્રિત કરવા જઈ રહી છું, મને ધ્યાન નથી, ડૉક્ટર રવિન્દ્ર પાટીલ સાહેબ ઉપસ્થિત છો? રવિન્દ્ર સાહેબ, હા જી. તો એમનું વ્યક્તિત્વ મેં હમણાં જે વાત કરી તેમની સાથે બહુ રિલેવન્ટ છે. He is a distinguished public servant with a profound commitment to governance, community service and healthcare. With over 3 decades of experience, including his tenure as the Deputy Mayor at Surat City, Dr. Patil has played a pivotal role in urban development and public service delivery. His leadership extends beyond government roles, as he has also been instrumental in advancing healthcare and social welfare through his work with various charitable organizations. A qualified homeopathic doctor, Dr. Patil's dedication to public health and his contribution to transparency and accountability in governance have earned him widespread respect and recognition in the community. Sir, we are very glad to have you today here. Many congratulations. રવિન્દ્રભાઈને એક બહુ સીધો પ્રશ્ન, રાજકારણમાં ડૉક્ટર થઈને આવવાનું કારણ શું? રાજકારણ હું કોલેજ લાગતી જ હતો. રાજકારણ મારો વિષય નાનપણથી જ છે. ફાધરની ઈચ્છા હતી કે રાજકારણમાં ન પડવું જોઈએ, એટલે આજુબાજુમાં 200 કિલોમીટર પ્રેક્ટિસ નહીં કર, એટલે સુરત આવ્યો. અને સુરતમાં ડૉક્ટરો પર 1995માં કે બહાર ડૉક્ટર પ્રેક્ટિસ ન કરી શકે એટલે એવો GR બહાર પાડ્યો. એટલે અમે આખા દક્ષિણ ગુજરાતના 145 ડૉક્ટર ભેગા થયા અને સરકાર પર કેસ કરી. ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને દિલ્હી સરકાર, અમે કેસ જીત્યા. તે દિવસથી રાજકારણમાં આજુબાજુ પેપર પર નામ ચમક્યું. પછી કોંગ્રેસવાળા બી આવ્યા, ભાજપવાળા બી આવ્યા, શિવસેનાવાળા રાજકારણમાં સક્રિય થઈ ગયો છે. અને હું અને મારી મિસેસ બંને ડૉક્ટર છે. અમે ત્યાં સ્લમ વિસ્તારમાં રહીએ છીએ. લોકોની સેવા કરવાનો પહેલાંથી આનંદ હતો, એટલે ભેગા થઈને જે સેવા કરવાની તક મળે છે, છેલ્લા 40 વર્ષથી અમે રહીએ છીએ, ખૂબ આનંદ આવે છે. ઘણા લોકો અમને લિંબાયત છોડીને ગયા છે, પણ હું લિંબાયત નથી છોડવાનું, લિંબાયતમાં રહેવાનું છે. લિંબાયતમાં નાના નાના માણસોને સેવા કરવાની જે તક મળે, અમારા ઘણા મિત્ર વેસુબાજી શિફ્ટ થયા છે, પણ મને લિંબાયત એટલા માટે, ભલે પૈસા ઓછા મળે ચાલે, પણ સેવા જે છે, જેને સેવા ત્યાં જ મળે છે, એટલે લિંબાયત પસંદ કરું છું ને રાજકારણમાં રહું છું. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબ લાયન્સ ક્લબના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. એમના ઉપર કેટલાક એસોલ્ટ્સ પણ થયા છે, હુમલાઓ થયા છે કોઈક સંજોગોની અંદર પોલિટિકલ, અને એ છતાં પણ તેઓ હિંમતથી આ લિંબાયત છોડતા નથી. અને વધારામાં કહું તો એટલા માટે હવે નથી છોડવાનું સાહેબ, કારણ કે લિંબાયતના ધારાસભ્ય તમારે ભવિષ્યમાં બનવાનું છે. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની અંદર આગળ વધીએ. ડૉક્ટર તરેશ પટેલ ઉપસ્થિત હોય તો તેઓને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. નથી ડૉક્ટર હરેશભાઈ પાંગડા. Bachelor of Law from Saurashtra University, MHA Master of Hospital Administration from ICFAI University Tripura, MPhil Hospital and Health System Management from BITS Pilani University Rajasthan, BHMS Bachelor of Homeopathic Medicine and Surgery from Saurashtra University. ટૂંકમાં ઘાટના પાણી પીને તેઓ સુરતની અંદર સેટ થયા છે. 2004થી શરૂઆત થઈ એમની કારકિર્દીની. 20 years ક્લિનિકલ એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ એક્સપિરિયન્સની અંદર તેઓ છે. તેઓ MPhil પણ છે. મેડિકલ એરર ઇન હોસ્પિટલ, કોઝ ક્લાસિફિકેશન એન્ડ પ્રિવેન્ટિવ મેઝર્સ એ તેમના શોખ છે. He had attended many national and international conferences related to hospital and healthcare management to learn and remain updated about the latest in healthcare management policy and innovation. તેઓ અત્યારે જે
ડાયમંડ હોસ્પિટલ છે એ ડાયમંડ હોસ્પિટલના હેડ તરીકે કામ કરે છે. આ હોસ્પિટલ એ સૌથી નાના માણસો માટે સૌથી વધારે મોટું કાર્ય કરતી આ મેડિકલ સંસ્થા છે, તેમ કહું તો પણ ખોટું નથી. અને આપણને ઘણીવાર લાગે કે હોસ્પિટલનું સંચાલન કરવું એમાં શું, આટલા બધા ઔદ્યોગિક ગૃહોનું માણસ સંચાલન કરી શકે, પણ હોસ્પિટલનું સંચાલન કરવું એ સૌથી વધારે અઘરું છે. કારણ કે ત્યાં પેશન્ટ આવે છે, પેશન્ટ આવે છે એટલે માણસ આવે છે, અને માણસ આવે છે એટલે એ પોતાની સમસ્યાઓ લઈને આવે છે. અને દરેક માણસ ત્યાં દુઃખી રહેલો જ હોય, કોઈ સુખી થયેલો માણસ તો આવે. અને ત્યારે એને સાંત્વન આપીને એને એક્ઝેક્ટ શું જોઈએ છે એ આપવું એ હરેશભાઈને હસ્તગત છે. હરેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ સર. હવે હું ભરતભાઈ શાહને કહીશ કે તમે આપ ભરતભાઈ આપ ત્યાં પધારો. વિજયભાઈ, ભરતભાઈના હાથે હવે આપણે સન્માનના દોરને આગળ વધારીશું. પરંતુ સન્માનનો દોર આગળ વધારે તે પહેલાં જેટલા સન્માનિત સીએ અને ડૉક્ટર્સ મિત્રો છે થોડા 1 મિનિટ માટે ઊભા થશો. થવાના છે તે લોકો પણ અને જે થઈ ગયા છે તે પણ. હવે તમને સૌને થશે કે આ મિત્રોને મેં ઊભા કેમ કર્યા, સ્વાભાવિક છે, પ્રશ્ન થાય. પણ એનો જે જવાબ છે તે હું પ્રસ્તુત કરું છું. જીવનની અંદર 5 વસ્તુઓ ભરતભાઈ, વિજયભાઈ, વર્ણેશભાઈ, પારુલબેન, મહેશભાઈ, ઈશ્વર દત્ત છે. પહેલું ઈશ્વર દત્ત છે તે સરસ્વતી, જે ભગવાન બધાને આપતી હોતી નથી. બીજી ઈશ્વર દત્ત વસ્તુ છે લક્ષ્મી, તે પણ ભગવાન બધાને આપતી હોતી નથી. ત્રીજું આરોગ્ય, તે પણ ભગવાન બધાને આપતું હોતું નથી. બહુ ઓછા લોકોને સારું આરોગ્ય આપે છે. જ્યારે આપણે યુવાનીમાં હોય ત્યારે એમ વિચારીએ કે જ્યારે હું મોટો થઈશ ત્યારે જાત્રા જઈશ, પણ જ્યારે જાત્રા જવાનો નિવૃત્તિનો સમય આવે તે વખતે પગ ચાલતા ન હોય, એટલે સમયનો જ્યારે પણ ઉપયોગ જાત્રા માટે કરવાનો હોય તો કરી જ દેવો જોઈએ, ત્યારે એ હેલ્થનું મહત્ત્વ છે. ચોથી ઈશ્વર દત્ત વસ્તુ છે નેમ અને ફેમ, તે પણ બધાને મળતી હોતી નથી. આજે મેં કહ્યું તે પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી મારો પરિવાર પૈત્રીનો આ કાર્યક્રમ માટે મહેનત કરે છે, પણ છેલ્લે નામ કોનું બોલાય? નેમ એન્ડ ફેમ, નિખિલ મદ્રાસીનું. આને કહેવાય નેમ ફેમ, જે ઈશ્વર દત્ત છે. અને 5મું પાવર, સત્તા, એ પણ ભગવાન બધાને આપતી હોતી નથી. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સત્તાવાળી વાત થોડી દિમાગમાં નહીં ઉતરે. ઘણી વખત થાય કે કેવા લોકોને સત્તા આપી દેવામાં આવતી હોય છે, પરંતુ એ વાતને જવા દઈએ. પણ જે સારા સત્તાધીશો આપણે એની વાત કરીએ તો આ 5 વસ્તુ ઈશ્વર દત્ત છે. અહીં ઊભા થયેલા તમામ તબીબો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ 5 વસ્તુ ઈશ્વર દત્ત છે. કારણ કે આ બધાની પાસે સરસ્વતી છે, લક્ષ્મી છે, આરોગ્ય છે, નેમ ફેમ છે અને પાવર છે. આ 5 સંગમ ઈશ્વર દત્ત વ્યક્તિઓને એટલે આપ સૌ મહાનુભાવો છો. અને આ એટલા માટે કહું છું કે ઈશ્વર દત્ત મળેલી વસ્તુઓનો ઉપયોગ સમાજના વધારે ને વધારે લોકોને મદદરૂપ થવા માટે તમે કરજો, એવી આશા અને અપેક્ષા આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. જીલભાબેન. 5 શક્તિઓ ઈશ્વરગત છે, પણ 6ઠી શક્તિ સહન શક્તિ તે આપણા બધા પાસે છે આજે. કારણ કે આપણે નિખિલભાઈને કલાકથી સાંભળીએ છીએ અને હજી આવતી 1-1.5 કલાક સાંભળવાના છે, તો એ સહન શક્તિ જાળવી રાખશો આપ સર્વે. ડૉક્ટર સરોજ કંટારિયાજી ઉપસ્થિત છે. જી મેમ, પ્લીઝ મંચ પર આવજો. Dr. Sarojben is a dedicated Ayurvedic physician currently serving at the primary healthcare at Kasturba Dham, Rajkot district. With a rich experience of over 2 decades, she has made significant contributions to public health, particularly in rural areas. She has been recognized for her exceptional service in the field of Ayurveda, earning multiple awards for her work in vaccination, COVID-19 management and healthcare initiatives. Her commitment to providing quality healthcare and her proactive approach in government healthcare scheme have made her a respected figure in the medical community. Madam, હું છે ને કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટરના સંપર્કમાં આવું ને તો હું એક તક મૂકતી નથી પૂછવાની, કારણ કે આપણા આયુર્વેદમાં વિરુદ્ધ આહારનું ખૂબ જ મહત્ત્વ છે. મને પ્રશ્ન છે કે ગોળ અને ધાણા એ વિરુદ્ધ આહાર કહેવાય? કારણ કે એની ઇફેક્ટ લાઈફ લોંગ રહેતી હોય છે. નહીં મેડમ? થેન્ક યુ. ઇટ વોઝ જોક્સ અપાર્ટ. જેને સમજાઈ ગયું એ ફરી એકવાર તાલી પાડી શકે છે. થેન્ક યુ મેમ. જીલભાબેન થોડું સમજાયું બોલો.
આ બહુ ગૂઢ પ્રશ્ન હતો, બધા વિચારી લેજો પોતપોતાની રીતે. હેતશ્રી પટેલ, આવો પધારો. Bachelor of Physiotherapy, Vindermad, South Gujarat University. Master of Physiotherapy, MGM University of Health Sciences, New Mumbai. She is the owner of Foster Physio and Sports near Vesu since October 2014. Foster Physio and Sports is dedicated physiotherapy center for pediatric patients. She worked as a pediatric physiotherapist at Anand Children Hospital, Nanpura, Surat from 2013 to 2016. She has achieved a lot in the life. She is working as a coordinator of Surat branch of BKP PDMDS group, that is Parkinson's Disease and Movement Disorder Society, since May 2015. She has worked as a visiting pediatric physiotherapist for Sachi and Vatsalya Pediatric Hospitals. So many conferences she has attended. She is representing so many professional bodies. She has attended many workshops, and she has organized series of webinars in the month of April 2020 on different aspects of pediatric rehabilitation by specialized speakers across India. એટલે કોવિડના સમયની તેમણે વાત કરી છે. હેતશ્રીબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન. અને ફિઝિયોથેરાપીના સંદર્ભની અંદર એક નાનકડો પ્રશ્ન, કેમ જરૂરિયાત વધુને વધુ વધતી જાય છે? આજનો સમય એવો છે કે જ્યારે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરાવવાની વધારે જરૂર છે, અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં યોગ, પ્રાણાયામ, આસનો, એની અવેરનેસ વધી છે. એની સાથે સાથે કસરતો પણ જો કરશો તો ઘણા બધા રોગ એવા છે કે જેનું તમે પ્રિવેન્શન કરી શકશો. જેમ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો એક્સરસાઇઝ ઇન ટર્મ્સ ઓફ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જ્યારે તમે કરો છો ત્યારે આવતી ઘણી બધી મુશ્કેલીઓને તમે અટકાવી શકો છો. એટલે આજના જમાનામાં ફિઝિયોથેરાપીની ડિમાન્ડ વધી છે. થેન્ક યુ. ડૉક્ટર સોનિયા ચંદાનીજી. ડૉક્ટર સોનિયા, એમના પપ્પા આવ્યા છે. हाँ जी. Dr. Sonia Chandani is a distinguished gynecologist with over 25 years of experience and the honor of Bombay Maternity and Surgical Hospital in Surat. A gold medalist in MBBS and trained internationally, she specializes in complicated pregnancy, high-risk surgeries and cancer treatment in women. Her dedication to women's health has earned her numerous awards, including the Times of India Health Icon Award. ખૂબ ખૂબ અભિનંદન વડીલ આપને સોનિયાબેન વતી આ એવોર્ડ સ્વીકારવા બદલ. થેન્ક યુ. થેન્ક યુ. અને હવે એક એવા ડૉક્ટરને પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યો છું જેઓ યોગની સાથે સંકળાયેલા છે, ડૉક્ટર હિમાંશુભાઈ પાઠક. After graduation from OX Nazar Ayurved College, Surat in 1987, he underwent training at the oldest yoga organization in the world, the Yoga Institute, Santa Cruz, Mumbai in 1992. He started his own yoga and counseling center, Yoga Kaivalyam, in January 1993. And he remembered that no yoga centers in Surat at that time. He has been preaching yoga as a way of life for the last 32 years. And yoga is not limited to yogasanas, pranayam and meditation. He has been promoting yoga as total health management, physical management, mind management, emotional management, social management, spiritual management. લાયન્સ રોટરીની અંદર પણ તેઓને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. લેક્ચર્સ બહુ બધી જગ્યાઓ પર આપે છે. અને સૌથી અગત્યનું મારા માટે એ છે કે અમે 7-10 વર્ષ અમે મિડલ સ્કૂલની અંદર સાથે ભણ્યા હતા. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. આપણી સાથે ભણતો વ્યક્તિ આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે એ કયા મિત્રને નહીં ગમે? તો હિમાંશુ, હું હિમાંશુ જ કહીશ. થેન્ક યુ વેરી મચ. અને આટલું બધું આપણે યોગામાં કર્યું છે. થોડુંક યોગા દ્વારા તમે કેટલા લોકોના જીવનમાં કેવા પ્રકારના પરિવર્તનો લાવી શક્યા તેની વાત કરશો. નિખિલ તો લંગોટિયો મિત્ર છે એટલે થેન્ક યુ તો નહીં કહેવાય, પણ હું એક જ દિવસે 1969 એક જ દિવસે એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં એક જ બેન્ચ પર સાથે અમે ભણવાની શરૂઆત કરેલી. અને એકવાર એક ધોરણમાં મારો પહેલો નંબર આવતો, બીજા ધોરણમાં એનો નંબર આવતો. 9 વર્ષ સુધી રહ્યું, પણ અમારી વચ્ચે કોઈ
ઈર્ષ્યાનો ભાવ કદી જાગ્યો નથી અને મિત્રતા હજુ પણ તમે જુઓ કેટલી જ પ્રેમાળ છે. યોગ દ્વારા કેટલા માણસોને સારા થયા હશે એનો હિસાબ તો ઉપરવાળો જ રાખતો હશે, પણ સૌથી અગત્યની વસ્તુ એક જ છે અને તે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં મન તમે શાંત રાખી શકો, સ્થિર રાખી શકો, આનંદમાં રાખી શકો. એ મહર્ષિ પતંજલિની જે વાત છે એ વાતને હું મારી સાથે સંપર્કમાં આવનારા માણસોને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું અને લોકોને પણ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે યોગ ફક્ત આસન નથી, પ્રાણાયામ નથી, પણ યોગ એક જીવન જીવવાની પદ્ધતિ છે. એટલે ફક્ત તમે જો WHOની વ્યાખ્યા પણ જો જાણતા હો તો હેલ્થ ઇઝ નોટ મિયરલી એન એબ્સન્સ ઓફ ડિઝીઝ બટ સ્ટેટ ઓફ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ એન્ડ સોશિયલ. સ્પિરિચ્યુઅલ શબ્દ એ લોકો હમણાં કાઢી નાખ્યો, પણ આપણી દ્રષ્ટિએ તો સ્પિરિચ્યુઅલ વેલબિંગ પણ છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર હિમાંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની અંદર આગળ વધીએ અને જીલપાબેન પ્લીઝ કર્યો. વિનંતી કરીશ પારુલબેન વડગામાને હવે પછીના જે સન્માન છે તે આપના હસ્તે કરવા માટે. ડૉક્ટર તનુબેન અરોરા મંચ પર પધારવા વિનંતી. Dr. Tanu Arora is a highly experienced dermatologist with over 15 years in the field. મેડમને જોઈને જ ખ્યાલ આવી જાય છે. She completed her MBBS and DVD from JNMC Belgaum and has served as a consultant dermatologist at renowned institutions such as Bell Skin Institute and Kaya Skin Clinic in Delhi. She further enhanced her expertise in Pramukh Swami Medical College and Sakhya Skin Clinic. Since 2013, she has been successfully running her own practice, Aurora Skin Clinic, located at Majura Gate, Surat. મેમ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને મેં જેમ કહ્યું તેમ આપ આવતા હતા મેં ઇન્ટ્રોડક્શન સ્ટોપ કરીને કીધું કે રિફ્લેક્ટ થાય છે, થોડી ટિપ્સ આપો ને પ્લીઝ અમને. એ તે મેં કેવું નહીં કેવું પડે, સમજી જ ગયા કે મેં શું એક્ઝેક્ટલી પૂછ્યું. थैंक यू पेज 3 मैगजीन एंड निखिल भाई फॉर दिस रिकॉग्निशन. वो कहते हैं ना जो अंदर होता है वो बाहर दिखता है, तो अंदर से खुश है तो आप बाहर से ग्लो करते हैं. दैट इज़ द बिगेस्ट सीक्रेट ऑफ माय स्किन. और मेरी मदर कहती हैं कि पॉजिटिविटी होती है ना तो सब कुछ एनवायरनमेंट में पॉजिटिविटी दिखाई देती है, तो इट रिफ्लेक्ट्स. आई ट्राई टू बी पॉजिटिव, आई ट्राई टू रिटेन माई पॉजिटिव इन माई पेशेंट्स ऑल्सो, सो दैट रिफ्लेक्ट्स. वो हैप्पीनेस, वो कंटेजियसनेस, वो सब स्प्रेड करती है. थैंक यू सो मच. થેન્ક યુ વેરી મચ મેડમ. હિમાંશુભાઈ બોલતા હતા ત્યારે એક વાત મારાથી રહી ગઈ હતી. એમણે યોગની વાત કરી. હું હંમેશા એક મોટિવેશનલ સ્પીકર પણ છું. અપાર્ટ ફ્રોમ પેજ 3 મેગેઝિન હું બિઝનેસ કોચ છું. ઘણી બધી સ્ટાફ ટ્રેનિંગ લઉં છું. ખાસ કરીને મારો વિષય છે પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ એન્ડ કમ્યુનિકેશન, એ બી હું શીખવાડતો હોઉં છું. અને ત્યારે હું એક વાત કરતો હોઉં છું કે યોગ બે પ્રકારના હોય છે. એક ક્રિયા યોગ જે આપણે સૌ સવારના પોરની અંદર કરતા હોઈએ છીએ, અને એક બીજું છે કર્મયોગ, જેમાં હું હંમેશા માનતો હોઉં છું કે કર્મયોગ એવું કહે છે કે જીવનમાં બહુ અપેક્ષા રાખવી નહીં. જેટલી અપેક્ષા રાખો ને એનાથી વધારે તકલીફની શરૂઆત થતી હોય છે. એટલે એવું નથી કે અપેક્ષા રાખવીને એનો અર્થ એવો નહીં કે આપણે સાદું જીવન જીવવું, પણ અપેક્ષા રાખીને એ નહીં મળે તો એનાથી દુઃખી નહીં થવું. એ સિદ્ધાંતને આપણે જો અજમાવીએ તો કદાચ જીવનમાં વધારે સુખ પ્રાપ્ત થઈ શકે. તો આ વાત મારે થોડી વધારાની કરવાની થઈ ગઈ હતી, એટલા માટે ઉમેરું છું. ડૉક્ટર જીતેન્દ્ર નાનાવાલા ઉપસ્થિત છે. પાસ MBBS 1979 ફ્રોમ MS યુનિવર્સિટી, DPM 1982. જીતેન્દ્રભાઈ પધારો. અને MD 1983 ફ્રોમ BJMC Ahmedabad. He has also has 2 non-medical degree, diploma in German language from MS University and postgraduate diploma in human resource management from IG, IGNOU. He worked as RMO in in-charge superintendent hospital for mental health at Ahmedabad. He is practicing as private consultant psychiatrist in 1984 at Navsari in Surat. Honorary psychiatrist at Maskati Hospital and was at Civil Hospital Navsari. He also worked as research officer in WHO sponsored study of epidemiology of mental illness in district of Navsari. આ તો બધું ઘણું બધું છે, પણ અત્યારે અમારા રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના હું જે ક્લબને રિપ્રેઝેન્ટ કરું છું, રોટરી ક્લબ ઓફ સુરતના, તેઓ આસિસ્ટન્ટ ગવર્નર છે. જીલ્પાબેન પણ એ જ ક્લબના સભ્ય છે. અને રોટરીની અંદર તેઓ એક આખી મુવમેન્ટ મેન્ટલ હેપીનેસની તેઓ ચલાવી રહ્યા છે. એના કાર્યક્રમો ઝૂમ પર કરી રહ્યા છે. અને સાયકિયાટ્રિસ્ટ છે એટલે પ્રશ્ન પૂછવાનું ચોક્કસ મન થશે જીતેન્દ્રભાઈને કે જીતેન્દ્રભાઈ
આત્મહત્યાના કેસો બહુ જ વધી રહ્યા છે. એના કારણો અને એમાંથી સમાજને બચાવવો હોય તો એના ઉપાયો માત્ર 1 મિનિટની અંદર. ગુડ મોર્નિંગ. નિખિલભાઈ બહુ અઘરો સવાલ પૂછી લીધો. ધીસ ઇઝ નોટ ઓનલી અ સાયકેટ્રિસ્ટ પ્રોબ્લેમ. સોસાયટીમાં સાયકોલોજી, સોશિયોલોજી, આપણું સરાઉન્ડિંગ, આપણી પોલિસીઝ, આ બધી જ વસ્તુ ઇન્વોલ્વ થાય છે. પણ જે એક મારી દ્રષ્ટિએ અગત્યનું કારણ છે દેટ ઇઝ અ નેગ્લેક્ટ ઓફ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ. અને એને માટેનો જે સ્ટિગ્મા છે એને લઈને આપણે ખુલીને વાત નથી કરતા. અને કોઈ માણસ આવો પીડાતો હોય તો એ આપણી પાસે મદદ નથી માંગતો. જો આપણે મેન્ટલ હેલ્થને લગતો સ્ટિગ્મા દૂર કરીશું તો મને એવું લાગે છે કે ઘણા બધા એટલીસ્ટ 50% કેસીસની અંદર વી કેન એવોઇડ સુસાઇડ. થેન્ક યુ. થેન્ક યુ સર. ડૉક્ટર તેજલબેન દલાલ ઉપસ્થિત છે. ડૉક્ટર તેજલ દલાલ નથી. ડૉક્ટર કાજલબેન માંગુકિયા, આપ પધારો. MD DGO મુંબઈ MCG, કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશિયન, ગાયનેકોલોજીસ્ટ એન્ડ IVF સ્પેશિયાલિસ્ટ, મેડિકલ ડાયરેક્ટર એટ Orchid Hospital and IVF Center, Surat, practicing since last 15 years in Surat, specialized in handling high-risk pregnancy, received Nari Samman Award 2017 from Surat Municipal Corporation, won 3rd prize in National Skit Competition by Foxy Adults and Health Week Celebration, awarded as Excellence in Gynecology and IVF by the Times of India, Best Society Award at 44th Conference SOGOG 2021 Bhuj during Secretary tenure, member of Public Awareness Committee Foxy, EC member of Gujarat Chapter ISAR, Secretary SOGS, Librarian of SOGS, Organizing Secretary of ISAR Gujarat Chapter SOGS Annual Conference, and recently received ISAR Rising Star Award in Assisted Reproductive Technology at Ahmedabad 2023. ડૉક્ટર કાજલબેનને જોરદાર તાળીઓથી વધાવીએ. કાજલબેન, IVFની વાત કરો તો ખૂબ ગમશે. આમ તો બહુ જાણીતો વિષય છે, પણ અકુદરતી રીતે પેદા કરતા સંતાન પરત્વેની લાગણી જે કુદરતી રીતે સંતાનો પેદા થાય છે એટલી જ માતા કે પિતામાં હોય છે કે એનાથી કોઈ બીજા પ્રકારની લાગણી થતી હોય છે, તે વાત આપ કરો. મારા ખ્યાલથી જ્યારે IVFનો જે સવાલ સરે પૂછ્યો છે તો સૌ પ્રથમ નિખિલભાઈ તથા પેજ 3 મેગેઝિન તથા એમના દરેક ફેમિલી મેમ્બર્સ જે હમણાં વાત કરી કે બધાનું જ યોગદાન છે આજનો આ પ્રોગ્રામનું આયોજન તથા એનું સક્સેસ. તો આઈ થિંક આપણે બધા જોઈ જ રહ્યા છીએ. અને રવિવારની સવારે બધા સમય કાઢી અને આવ્યા છે એ બદલ પણ બધાનો ખૂબ ખૂબ આભાર. સર, હું એટલું જ કહીશ કે જન્માષ્ટમી નજીક આવી જ રહી છે અને તમારો જે સવાલ છે એનો જવાબ હું એકદમ શોર્ટમાં આપી દઉં કે અત્યારે હવે આપણે IVF ટેકનોલોજી, સરોગેસી આ બધી વાતો કરીએ છીએ, પણ આ બધું તો બહુ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે. અને મારા ખ્યાલથી લાગણીઓ આપણે કહીએ ને કે ભણતર અને ગણતર, બરાબર, જે સંસ્કારનું સિંચન આપણે બાળકમાં કરીએ છીએ તે સૌથી વધારે અગત્યનું છે. મારા ખ્યાલથી ક્યારેક એ જેનેટિક્સને બી સાઈડમાં મૂકી દે છે. તો મારા ખ્યાલથી IVF પદ્ધતિથી આવેલ બાળક જે હોય છે તે પણ કુદરતી રીતે જે બાળક હોય છે એટલું જ ઇમોશનલી, ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી હોય છે. થેન્ક યુ. બહુ સુંદર ઉદાહરણ આપ્યું આપણે મેમ કે જન્માષ્ટમી આવી રહી છે અને યશોદા અને દેવકીથી વિશેષ એનું કોઈ ઉદાહરણ હોઈ ન શકે. માતા જ રહે છે. થેન્ક યુ. ડૉક્ટર વિઠ્ઠલભાઈ ગડસેરિયા ઉપસ્થિત છે.